ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણા બગીચાની અંદર જે આપણે 4 જાતની કરણો વાવેલી છે, લાલ, પીળી, ગુલાબી અને સફેદ. તેમાં સફેદ કરણની અંદર સરસ મજાના ફૂલ આવવાનું ચાલુ થઈ ગયું છે, જે હું તમને બતાવીશ મિત્રો. સરસ મજાના જે કરણના સફેદ ફૂલ આવી રહ્યા છે મિત્રો, તમે જોઈ રહ્યા છો. તેમજ આપણે ગુલાબી, પીળી અને લાલ એવી આપણી પાસે 4 જાતની સરસ મજાની કરણોના રોપ વાવેલા છે બગીચાની અંદર. જે આપણો બગીચો 3જા માળની વાડાની અંદર બનાવેલો છે, એ તો તમને ખ્યાલ જ છે મિત્રો. તો ચાલો તમને સરસ મજાનું જે ફૂલ આવવાની શરૂઆત થઈ જાય છે કરણ સાથે, સફેદ કરણના સફેદ ફૂલ જે તમને હું બતાવી રહ્યો છું મિત્રો. ચાલો રસોડામાં જઈએ, સરસ મજાની રેસીપી બનાવીએ. તમે પૂરેપૂરી જોજો મિત્રો. ચાલો મિત્રો, આપણે સરસ મજાની આજે રેસીપી બનાવવાની છે, જે લઈને આપણે રસોડાની અંદર પહોંચી ગયા છીએ. હું તમને સરસ મજાની આજે રેસીપી બનાવવાનો છું. તેનું નામ છે પંજાબી દહીં તિખારી બનાવવાની છે મિત્રો. તો તમે પૂરેપૂરો વિડીયો જોઈજો. ઢાબા સ્ટાઇલથી આપણે સરસ મજાની ખાટા દહીં તિખારી બનાવવાની છે મિત્રો. તેના માટેનું હું તમને મટીરિયલ પહેલાં બતાવીશ મિત્રો, કારણ કે સરસ મજાનું આપણે ખાટું દહીં લીધેલું છે, તેમજ 2 લીલા મરચાં છે, 2 સૂકા કાંદા છે, ટામેટાં છે, લીલું લસણ છે, કોથમરી છે, તેમજ લીલો લીમડો છે. બધી જ વસ્તુની આપણે જે રીતે સેટિંગ કરશું એ રીતે હું તમને બતાવતો જઈશ મિત્રો. તો ચાલો તૈયાર થઈ જાઓ. આજે આપણે સરસ મજાની ખાટી પંજાબી દહીં તિખારી બનાવવાની છે. તો તમે એકવાર પછી બનાવજો મિત્રો, કારણ કે તે બાજરીના રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. બાજરીના રોટલા પણ આજે આપણે બનાવશું મિત્રો. તો ચાલો હવે આપણે સૌપ્રથમ કટિંગ કરી લઈએ કાંદા, ટમેટા અને મરચાંનું. ચાલો મિત્રો, આજે આપણે સરસ મજાનું ખાટું પંજાબી દહીંની તિખારી બનાવવાની છે. તેનો વઘાર કરી લઈએ. ચાલો, તો સૌપ્રથમ આપણે તેલ મૂકી દીધેલું છે. તેલ આવી જાય એટલે આપણે તેનો વઘાર કરશું. તેમાં થોડીક રાઈ ઉમેરી દઈએ, થોડુંક આખું જીરું, થોડુંક ધાણા જીરું, થોડીક હિંગ, 1 ચમચી હિંગ ઉમેરવાની છે મિત્રો. તેમજ લીલો આપણા બગીચાનો લીમડો, તેમજ જે આપણે કટિંગ કરીને રાખેલા છે ટમેટા, કાંદા, તે પણ ઉમેરી દઈએ. લીલું લસણ, ચાલો મિત્રો, તો હવે આટલું આપણે આ ગ્રેવીને તેલની અંદર ધીમા તાપથી પહેલાં તૈયાર કરી લઈશું મિત્રો. સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈએ, થોડીક હળદર, ધાણા જીરું, તીખું મરચું, કારણ કે ખાટી તિખારીની અંદર સહેજ તીખાશ આવે તો ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો. ઢાબા સ્ટાઇલથી આજે આપણે સરસ મજાની ખાટી પંજાબી તિખારી દહીંની બનાવવાની છે મિત્રો. ચાલો મિત્રો, આપણી સરસ મજાની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. તો આપણી પાસે જે સરસ મજાનું ખાટું દહીં છે તે પણ હવે અંદર ઉમેરી દઈએ મિત્રો. ચાલો મિત્રો, આજે આપણે
પંજાબી ખાટી તીખારી બનાવેલી છે દહીંની. તેની સાથે સર્વ કરવા માટે બાજરીનો રોટલો પણ તૈયાર કરી લઈએ મિત્રો. સરસ મજાનો બાજરીના રોટલા સાથે પંજાબી તીખારી ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો. કારણ કે ઢાબા સ્ટાઇલથી બનાવવામાં આવેલી આપણી ખાટા દહીંની તીખારી સરસ સ્વાદ આવતો હોય છે. તમે પણ એકવાર જરૂરથી બનાવજો. અને બાજરીના રોટલા સાથે, ભાખરી સાથે, રોટલી સાથે, તમને જેની સાથે સ્વાદ આવે તેની સાથે ખાઈ શકાય છે મિત્રો. ચાલો તો આપણે બાજરીના રોટલા પણ તૈયાર કરી લઈએ. આપણી તીખારી પણ સરસ મજાની તૈયાર થઈ ગઈ છે મિત્રો. ચાલો તો હવે આપણે બાજરીના રોટલા તૈયાર થઈ જાય ત્યાર પછી આપણે જમવા માટે બેસી જઈશું મિત્રો. ચાલો મિત્રો, આપણું સરસ મજાનું પંજાબી ખાટા દહીંની તીખારી તૈયાર થઈ ગઈ છે, જે આપણે ઢાબા સ્ટાઇલથી બનાવેલી છે મિત્રો. તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી ખાટા દહીંની પંજાબી દહીંની તીખારી આપણે આજે જમવાની છે મિત્રો. તો આપણી થાળી પણ તૈયાર થઈ ગઈ છે. તો ચાલો આજે આપણે આપણા બગીચાની અંદર જ ગામડા ઢબે સરસ રીતે અંદર બેસીને જમશું મિત્રો. તમે જોઈ રહ્યા છો પવન પણ સરસ મજાનો ધીમે ધીમે વહી રહ્યો છે. બપોરનો સમય છે. તેમજ આપણા ત્રીજા માળના બગીચાની અંદર આપણે આજે જે બનાવેલી છે પંજાબી સ્ટાઇલથી, એટલે કે પંજાબી દહીંની તીખારી, તે આજે આપણે સર્વ કરશું મિત્રો બગીચાની અંદર બેઠા બેઠા. તમને પણ મોઢામાં પાણી આવી ગયું છે, કારણ કે સરસ મજાની ખાટા દહીંની પંજાબી દહીંની તીખારી જે આપણે ઢાબા સ્ટાઇલથી બનાવેલી છે મિત્રો. તો ચાલો જમી લઈએ. તેની સાથે બાજરીનો રોટલો સર્વ કરવાનો છે, લીલા કાંદા પણ છે, એક લીલું મરચું પણ છે, ગોળ છે. તો ચાલો મિત્રો, આજે જમવાની ખૂબ જ જમાવટ છે. તો બગીચાની અંદર આપણે શાંતિથી જમી લઈએ મિત્રો. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, કે જેથી કરીને હું તમને નવા નવા વિડીયા તમારી સમક્ષ મૂકી શકું મિત્રો. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.